સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરમના કેસે હાહાકાર મચાવ્યો છે। અત્યાર સુધી 4 બાળકોના મોત થયા છે, જ્યારે કે 2 બાળકો સારવાર હેઠળ છે। આખરે શું છે આ રોગ અને કયા છે તેના લક્ષણો, કેમ તે બાળકોમાં જ ફેલાઈ રહ્યો છે, જોઈએ આ રિપોર્ટ। સાબરકાંઠામાં ચાંદીપુરમનો આતંક। ચાર બાળકોના મોત, 2ની સારવાર ચાલુ। સમગ્ર જિલ્લામાં હાહાકાર। સાબરકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી મોટી પરેશાની કોઈ રોગ હોય તો તે છે શંકાસ્પદ ચાંદીપુરમ। જી હા, ચાંદીપુરમે જિલ્લામાં રીતસરનો આતંક મચાવ્યો છે તેવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નહીં કહેવાય। ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નીપજ્યા છે। 3 દિવસ પહેલા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયા હોવાનું સામે આવ્યું છે। મૃતકમાં એક બાળક ખેડબ્રહ્માનું, એક રાજસ્થાનનું હોવાનું સામે આવ્યું। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચેપગ્રસ્ત થયેલા 2 દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે, જેમના સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે। સાંભળો શું કહી રહ્યા છે ડોક્ટર। કુલ 6 બાળકોને સારવાર માટે લાવેલા હતા। એ 6 બાળકો પૈકી 4 બાળકોના મૃત્યુ થયેલા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે। આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે 24 કલાકની અંદર તાવ આવવો, ઉલટી થવી, ખેંચ આવવો અને ઝાડા થવા, એવા લક્ષણો જણાતા અમારા પીડિયાટ્રિશિયન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે, અલગ વસ્તુ છે, જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ નોંધાયો હતો। રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું। ત્યારબાદ 5 જુલાઈ 2024ના રોજ બીજો કેસ નોંધાયો। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકીનું મોત થયું। ત્રીજો કેસ 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામનો નોંધાયો હતો। 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। ચોથા કેસમાં અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। આમ 17 દિવસની અંદર 4 લોકોના મોત થયા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 જુલાઈ 2024ના રોજ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી અને 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળિયા ગામની 9 વર્ષીય બાળકીની સારવાર ચાલી રહી છે। સૌથી મોટી અને પડકારજનક બાબત એ છે કે જો ચાંદીપુરમ વાયરસ હોય તો તે ફેલાઈ પણ શકે છે। સવાલ એ છે કે આખરે ચાંદીપુરમ વાયરસના લક્ષણ શું છે। લક્ષણોમાં અચાનક તાવ આવવો અને માથું દુખવું, એ સિવાય વોમિટિંગ થવી, અશક્તિને કારણે બેભાન થઈ જવું। આ સાથે જ ચાંદીપુરમના લક્ષણ ઇન્સેફલાઇટિસ એટલે કે મગજના તાવને મળતા આવે છે। જો આમાંના કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે। ઉપરાંત આ વાયરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે, જેથી કરીને ઘર અને બહાર સ્વચ્છતા રાખવી અત્યંત જરૂરી છે। ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય તેનું ધ્યાન રાખો। આ એક એવો ખતરનાક વાયરસ છે કે જે સીધો બાળકના મગજ પર એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે। શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં ચાલ્યું જાય છે। આ વાયરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે। પહેલીવાર 1965માં વાયરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો। સામાન્ય રીતે આ વાયરસ 14 વર્ષ કરતાં નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે। આ સ્થિતિમાં હવે જરૂર છે કે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે વાયરસને અટકાવવા માટે પગલાં ભરે, કારણ કે બાળકોમાં વાયરસ ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી જેટલા લોકો તેનો ભોગ બન્યા છે તેમની ઉંમર 2 થી 9 વર્ષની છે। અને એટલે જ આ વાયરસ વિશે ચિંતા લોકોમાં વધી રહી છે। જોવું રહ્યું કે
કે આગામી દિવસોમાં પ્રશાસન વાયરસને કેટલું જલ્દી અટકાવવામાં સફળતા મેળવે છે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.